રામા પીરની જય, બાર બીજના ધણીની જય, સત્ય સનાતન ધર્મની જય. અષાઢી બીજ તારીખ 16 અને ગુરુવાર. અષાઢી બીજ આપણે બહુ મોટી ગણીએ છીએ. સનાતન ધર્મની અંદર મોટામાં મોટી બીજ અષાઢી બીજ છે. એટલે રામા પીર 12 ઠેકાણે પાઠ હતો ને 12 ઠેકાણે હાજરી આપી એટલે 12 બીજના ધણી થયા. અને અષાઢી બીજનો ખોડિયારમાંનો પણ જન્મ દિવસ છે. એટલે આપણે ખોડિયાર માતાજીને આપણે પણ માનીએ છીએ, પૂજીએ છીએ. તો ખોડિયારમાં આપણા કુળની રક્ષા કરે એનો આખો એક ગરબો ગવાનો છે. પણ ટૂંકમાં તમને કહી દઉં કે અષાઢી બીજ એટલે ખોડિયારમાંનો જન્મ દિવસ. એના માટે આપણે અષાઢી બીજ મોટી ગણાય છે. આપણે સનાતન ધર્મની અંદર મોટામાં મોટી બીજ હોય તો અષાઢી બીજ. અષાઢી બીજ શું કામ મોટી કહીએ છીએ? અષાઢી બીજના દિવસે 12 ઠેકાણે પાઠ હતો અને રામા પીરે 12 ઠેકાણે હાજરી આપી એટલે 12 બીજના ધણી થયા. અને અષાઢી બીજ એટલે બહુ મોટી બીજ કહેવાય સનાતન ધર્મ માટે પણ પાઠ માટે. પાઠ એટલે બાપાની જ્યોત. જ્યોત ક્યાંથી આવી? જ્યોત આપણા શરીરમાંથી આવી. આપણા શરીરની અંદર પણ જ્યોત બને. એટલે આપણે કહીએ કે જળ હળ જોતું તારી જળ હળે, ઉતારું તારી આરતી, પીર રામદેવ. પીર રામદેવની આરતી. આપણે આરતી ઉતારીએ છીએ એ કેની ઉતારીએ છીએ? જ્યોતની આરતી ઉતારીએ છીએ. જ્યોત છે ને એ પ્રકાશ છે અને પ્રકાશ થાય એટલે અંધારું તો ઓટોમેટિક ભાગી જાય. અંધારાને પછી ધક્કો ન મારવો પડે કે તું જા. અંજવાળું થાય એટલે અંધારું તો ઓટોમેટિક ભાગી જાય. એમ માણસને આ જીવને જ્ઞાન થાય એટલે અજ્ઞાન ઓટોમેટિક વયું જાય છે. માતા પિતા પ્રભુ કી બાની, બિના વિચાર કરીએ સુખ જાની. મા બાપ અને સતગુરુ કે એમાં વિચાર ન કરવાનો હોય, એ કે આપણે કરી નાખવાનું હોય. એટલે સંતોએ કીધું કે માતા પિતા પ્રભુ કી બાની, બિના વિચાર કરીએ સુખ જાની. મા બાપ ને સતગુરુ કે આપણે કરી નાખવાનું, એમાં વિચાર કરવાનો ન હોય. વચન દેતા વિચારજો પસ્તાવો નો થાય, સત વચન ને કારણે વન ગયા રઘુરાય. રઘુકુળ રીતિ સદા ચલી આવી, પ્રાણ જાય પણ વચન ન જાય. આ વચનની કિંમત. વચને થાપન વચને ઉત્થાપન, અને વચને મંડાય ધણીનો પાઠ. રામાપીરનો પાઠ આપણે માંડીએ છીએ એ વચન થકી મંડાણો છે. એ વચનમાં સમાવેશ થાય. આ શરીરની પણ વચનમાં સમાવેશ થાય. આજે મારું નામ રવિદાસ આ શરીરનું નામ રાખ્યું છે, પણ રવિદાસ ક્યાં છે? તો એ નામનો સમાવેશ વચનમાં થાય છે. એટલે ગંગા સતી પાનબાઈએ કીધું કે વચન દેતા વિચારજો પસ્તાવો નો થાય, સત વચન ને કારણે વન ગયા રઘુરાય. રઘુકુળ રીતિ સદા ચલી આવી, પ્રાણ જાય પણ વચન ન જાય. આ વચનની કિંમત છે. વચને થાપન વચને ઉત્થાપન, અને વચને મંડાય ધણીનો પાઠ. આપણે સાખી બોલીએ છીએ કે લીલે ઘોડે પીર રામદેવ, તરકત ભાલા ને તીર, ભક્તાની ભીડે વેલા આવજો કોકણ ગઢના પીર. તો લીલો ઘોડો તો કોઈને જોયો નથી,
અગ્નિ, જળ, વાયુ, આકાશ ને પૃથ્વી આ 5 તત્વ છે. એ 5 તત્વ આની અંદર શરીરમાં હમાઈ ગયા છે. ધરતીનો કલર છે એ પીળો છે. ધરતીની અંદર બી વાવશો એનો પોટો પીળો નીકળશે. એને પવન લાગશે એટલે લીલો થઈ જશે. એટલે પવન રૂપી ઘોડો. પવનનો કલર લીલો છે. એટલે પવન રૂપી ઘોડો હોય એ ઘોડો જલ્દી આવી શકે. એટલે રામા રૂપ દેખાડજો, કરું ધૂપેણો લઈને ધૂપ, સર્વે દેવના દીવા બરે, મારા રામદેવ જ્યોત સ્વરૂપ. રામા પીરની જય.